તમારું બધાનું ફરી વખત સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે ભારતનો હીરા મોતી એના વિશે આપણે ચર્ચા કરી ગયા। સાથે સાથે જરીકામ, તો જરીકામ એટલે સોના અને ચાંદીના રૂપના તાર બનાવીને એને જરીના રૂપમાં બનાવીને કોઈ પણ સાડીની કિનારીઓમાં લગાડવાની કલા એટલે જરી કલા। જ્યારે હીરા મોતી ઉદ્યોગની અંદર આપણે એવું સમજાય કે ભારતનો જે દરિયા કિનારો છે એ 7516 થી 17 કિલોમીટર એટલે કે 7516 અથવા 7517 કિલોમીટર દરિયા કિનારો છે એ ધરાવે છે। અને એના કારણે પહેલેથી જ તે ભારતની અંદર એ હીરા મોતી અને માણેક જેવા રત્નોના છે શોખીન લોકો છે। અને બીજું કે ભારતની જે આ કલા છે એ કલા વિશ્વની અંદર એની ખૂબ જ માંગ રહી અને વિશ્વના લોકો પણ જે છે એના શોખીન હતા। એના કારણે ભારતનો આ ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો। તો આ બધી ચર્ચા કરી ગયા। એવી જ રીતે આપણે ભરત ગૂંથણ કલા વિશે પણ અગાઉ જોઈ ગયા। એવી જ રીતે વણાટ કલા વિશે પણ આપણે અભ્યાસ કર્યો। તો પાઠ નંબર 2 આપણો ચાલે છે, એની અંદર જ આપણે આગળ વધવાના છીએ। આજે બીજી એવી જ જે કલાઓ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આપણો પહેલો જે ટોપિક છે એ છે ધાતુ કામ, એટલે કે જરી કામ પછીનો બીજો મહત્વનો ટોપિક હોય તો એ છે ધાતુ કામ। તો ચાલો એના વિશે આપણે અભ્યાસ શરૂ કરીએ। ધાતુ કામ કલા, બરાબર, આવું પણ કહેવાય એને। તો સમજો કે ધાતુ કામ કલા એને આપણે વિશેષ સમજવાની છે। તો પ્રાચીન ભારતમાં ધાતુ વિદ્યા પણ પ્રાચીન ભારતની જ એક વિદ્યા છે। એવું નથી કે આજના સમયથી આપણે આજે હમણાંથી જ આપણે ધાતુઓની કોઈ ચીજ વસ્તુઓ છે એ બનાવવા લાગ્યા, એવું નથી। આપણે સદીઓથી વર્ષોથી આપણી જે પરંપરા છે એ પરંપરામાં ધાતુનો ઉપયોગ રહ્યો છે। હવે સમજો તમે કે પહેલો જે શરૂઆતનો આખો યુગ હતો એ આખા યુગને આપણે નામ આપ્યું પાષાણ યુગ, બરાબર। હવે પાષાણનો મતલબ થાય પથ્થર। હવે પછી શરૂ થયો ધાતુ યુગ। જો હવે શું શરૂ થયો તો કે ધાતુ યુગ, બરાબર। તો પાષાણ યુગ પછી તરત જ જો પ્રથમ ધાતુ કોઈ ઉપયોગમાં આવી હોય તો એને કહેશું આપણે તામ્ર યુગ, બરાબર છે। એવી જ રીતે પછી કહેશું આપણે એને કાંસ્ય યુગ। પછી ઉપયોગમાં આવ્યું લોખંડ એટલે લોહ યુગ, અને અત્યારનો લેટેસ્ટ યુગ આલે છે અણુ યુગ। હવે જો આના એક એક વિશે આપણે જોઈએ તો આને તમે ક્રમમાં ગોઠવો, આ ક્રમમાં ગોઠવેલા। તો પહેલો પાષાણ યુગ એટલે શું તો કે એ સમયના જે માણસો હતા, એ સમયના જે લોકો હતા, એ લોકો મોટા ભાગની જે ચીજ વસ્તુઓ બનાવતા ને પથ્થરમાંથી જ બનાવતા। જેમ કે શિકાર કરવા માટે જે છે એનો કોઈ ભાલું બનાવવું હોય તો આગળ શિકાર કરવા માટે આગળ ભલે લાકડાનો હાથો પાછળ નાખે પણ આગળ પથ્થર જ હોય ધારદાર કરેલો। તો એ આખું પાષાણ યુગ હતું, ગુફામાં રહેતો, પથ્થરોનો જેટલો બને એટલો વધારે ઉપયોગ થતો। ધાતુનું અસ્તિત્વ હતું ખરું પણ એને એનો ઉપયોગ શરૂ કર્યો નહોતો। ત્યારબાદ ધાતુ યુગ એટલે પાષાણ યુગ પછી ધાતુ યુગ શરૂ થયો, અને ધાતુ યુગની અંદર તમે જો અહીંયા પહેલું લખ્યું છે તામ્ર યુગ, તો તામ્રનો મતલબ થાય તાંબુ, બરાબર છે। પછી કાંસ્ય એટલે કાંસુ, લોહ એટલે લોખંડ, અને અણુ તો તમે જાણો છો, બરાબર। તો અણુ યુગને આધુનિક યુગ પણ કહેવાય। તો તમને અહીંથી પ્રશ્ન પૂછી શકે કે પહેલી વહેલી માણસના ઉપયોગમાં આવેલી ધાતુ કઈ, તો તામ્ર અથવા તો તાંબુ છે એ ઉપયોગમાં આવી। ત્યારબાદ આવ્યું કાંસુ, ત્યારબાદ આવ્યું લોખંડ। તો આ જે છે એ ક્રમ છે ધાતુ યુગનો, આ ખાસ યાદ રાખવાનું। ચાલો તો આ ધાતુ કામ કલા સમજતા પહેલા આપણને એટલી ખબર હોવી જોઈએ। ચાલો હવે થોડાક એનાથી આગળ ચાલીએ। તો આ એક ભારતની પ્રાચીન કલા છે, પ્રાચીન વિદ્યા છે, અને આ વિદ્યા છે એમાં પહેલેથી સદીઓથી આપણે કામ કરતા આવ્યા છે। તો પાષાણ યુગ પછી જે છે ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી, બરાબર। જો સમજો તો આને આપણે પોઈન્ટ એનો પહેલો આપણે લખી નાખીએ। તો ધાતુ વિદ્યા
ભારતની પ્રાચીન વિદ્યા છે। આ પહેલો। બીજું એવું યાદ રાખવાનું કે પાષાણ યુગ પછી ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી। હવે આપણને એમ કેમ ખબર પડી કે હવે પાષાણ યુગ પછી તે ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી? કારણ કે આપણને મળેલા અવશેષો, આપણને જો કેવા કેવા અવશેષો મળ્યા, તો કે એ સમયે લોથલના કારીગરો, એ સમયે લોથલના જે કારીગરો છે એ લોથલના કારીગરો ધાતુમાંથી બનાવેલા દાતરડાનો ઉપયોગ કરતા, ધાતુમાંથી બનાવેલી વળાંકવાળી કરવતનો ઉપયોગ કરતા, એવી જ રીતે સારડીનો ઉપયોગ કરતા, અસ્ત્ર બનાવતા, શસ્ત્ર બનાવતા। તો આ જે તાંબાની સોય, તો તાંબા અને કાંસાના ઓજારો છે એ સમયની અંદર બનાવવામાં આવતા। બરાબર? તો જો અહીંયા હું લખું છું એને કે લોથલના કારીગરો એ સમયે વળાંક વાળી કરવત, બરાબર, વળાંક વાળી કરવત બનાવતા, એવી જ રીતે સોય, બરાબર, એવી જ રીતે સારડી, એવી જ રીતે દાતરડી, બરાબર। તો આ જે બધી જે છે કરવત છે, દાતરડી છે, આ બધી ચીજ વસ્તુઓ એ બનાવતા। એવી જ રીતે હજી આપણે આમાં સોય, પછી એવી જ રીતે આરા વગેરે માં તાંબા અને કાંસાનો ઉપયોગ થયેલો જોવા મળે છે। જો ઉતાવળ ન કરો, અહીંયા ધ્યાન રાખો। તો જો એનો અર્થ એ થયો કે લોથલના જે કારીગરો હતા, એ લોથલના કારીગરો એ સમય, તો લોથલ છે ગુજરાત રાજ્યની અંદર આવેલું, લોથલ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે। ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આપણું લોથલ આવેલું છે। ઈ જે પ્રાચીન નગર છે, બરોબર છે, આપણે એના વિશે પાછો અગાઉ પણ અભ્યાસ કરી ગયા છે ત્રીજા પાઠની અંદર, બરોબર। તો સાબરમતી નદી અને સાબરમતી ને ભોગાવો નદીની વચ્ચેનો બરોબરનો ભાગ જે છે, તો એ લોથલ તરીકે પ્રખ્યાત હતો, લોથ સ્થળ પણ કહેવાય। તો એના જે પ્રાચીન અવશેષો મળ્યા એની અંદરથી આવું બધું મળ્યું કે એ સમયે વળાંકવાળી કરવત, સોય, સારડી, દાતરડી, આરા વગેરેમાં તાંબા અને કાંસાનો ઉપયોગ થતો હતો। ધાતુ કામ કલા જે છે પ્રાચીન ભારતની એક કલા થઈ, એવું આપણને અહીંથી ખબર પડે, બરોબર। તો આ એક વસ્તુ યાદ રાખો। તો ધાતુ વિદ્યા ભારતની પ્રાચીન વિદ્યા છે, એ બાબત આપણને અહીંયા ખબર પડી ગઈ। હવે એવું નથી કે એમાંથી ખાલી આવું જ બનાવતા, આ સિવાય ધાતુની મૂર્તિ, અસ્ત્રો, શસ્ત્રો વગેરે પણ બનાવવામાં આવતા। બરોબર? તો આ એવું નથી કે ભાઈ એ સમયે ખાલી ફક્ત ને ફક્ત આવું બધું જ બનાવવામાં આવતું, આ સિવાય ઘણું બધું પણ બનાવવામાં આવતું। એવી જ રીતે જોઈએ કે ભાઈ યુદ્ધમાં વપરાતા, બરોબર, યુદ્ધમાં વપરાતા શસ્ત્રો, બરોબર, યુદ્ધમાં વપરાતા અસ્ત્રો, શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા। તો મિત્રો જો કે અહીંયા જે છે એ સમયની અંદર તમામ બાબતો, તમામ હકીકતો આપણી અહીંયા મૂકી દીધી કે ભાઈ એ સમયે ધાતુની મૂર્તિ, અસ્ત્રો, શસ્ત્રો। હવે અસ્ત્ર એટલે શું? જેને હાથમાં રાખીને મારી શકાય એને અસ્ત્ર કહેવાય। શસ્ત્ર એટલે કે જેને ઘા કરીને પણ એનો ઉપયોગ કરી શકાય, તો એને શસ્ત્ર તરીકે ઓળખવામાં આવે। તો એ બધું છે એ બનાવવામાં આવતું। યુદ્ધમાં વપરાતા અસ્ત્રો, શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા। એ આ સિવાય એ સમયની અંદર તત્કાલીન એ સમયના વાસણો પણ બનાવવામાં આવતા ધાતુમાંથી જ તે। એવી જ રીતે સોના ચાંદી જેવી ધાતુ છે, બરોબર, તો સોના ચાંદી જેવી ધાતુના ઘરેણા બનાવવામાં આવતા, એના તો કઈ અસ્ત્ર શસ્ત્ર બને નહીં। તો સોના ને ચાંદી જેવી ધાતુ છે, આપણે એને લખી નાખ્યા એથી કરીને યાદ રહે। સોના અને
ચાંદી જેવી કિંમતી ધાતુઓમાંથી સીધી વસ્તુ છે ઘરેણા જ બને, ધાતુઓમાંથી ઘરેણા બનાવવામાં આવતા, બરાબર. તો આ વસ્તુ થઈ સોના ચાંદીમાંથી અલગ અલગ ઘરેણા બનાવવામાં આવતા. એવી જ રીતે લોખંડનો પણ ઉપયોગ થતો, બરાબર. તો લોખંડમાંથી તે અલગ અલગ ઓજારો ને હથિયારો છે બનાવવામાં આવતા. તો ઓજારો ને હથિયારો શું, તો કે ભાઈ કોઈ ચીજ વસ્તુ બનાવી તો એની માટે એક ઓજાર જોઈએ. દાખલા તરીકે તમારે કોઈ બારણું બનાવવું, બારી બનાવી છે, તો એની માટે તમારી પાસે અમુક ઓજારો હોવા જરૂરી છે, જેમ કે હથોડી જોઈએ, એની અંદર ખીલ્લી જોશે. તો આ બધી વસ્તુઓ છે એ સમયે લોખંડમાંથી બનાવવામાં આવતી. તો એનો અર્થ એ થઈ ગયો કે ભાઈ ધાતુ કામ કલા એ આજકાલની નથી, પણ પ્રાચીન ભારતની એક વિદ્યા છે, અને એ વિદ્યાનો ઉપયોગ આવી રીતે થતો એના બધા પુરાવા છે કે આમાંથી આવી વસ્તુ બનાવવામાં આવે છે. હવે જો આને યાદ રાખવા માટે તમારે બીજું કશું જ નથી કરવાનું કે ધાતુ કામ કલા છે એ આજે તમે જે વસ્તુ ધાતુઓની જોવો છો, પ્લાસ્ટિકની વાત છોડી દો, ધાતુઓની જોવો છો એ જ વસ્તુ અહીંયા છે. આજે પણ એ જ બને છે ને. આજે પણ સોના ચાંદીમાંથી કિંમતી ધાતુમાંથી ઘરેણા જ બનાવવામાં આવે છે કોઈ પણ રીતે. એવી જ રીતે અહીંયા તમે જેટલી વસ્તુ જોવો છો એમાં લોખંડ કે તાંબુ કે કાંસાનો ઉપયોગ થઈને આ બધી વસ્તુ અત્યારે એ જ બનાવવામાં આવે છે. એટલે તમારે અત્યારના સમયને ધ્યાનમાં રાખીને આ જવાબ છે પાકો કરવાનો રહે કે અત્યારે ધાતુમાંથી હું બનાવવામાં ઈ જ વસ્તુ અહીંયા મૂકેલી છે, એમાં કઈ નવીન છે નહીં. તો આ ધાતુ કામ કલા વિશે આપણે એટલું રાખીએ, બરોબર. તો એની અંદર તમને આટલો જવાબ છે એ ખબર હોવો જોઈએ. ચાલો હવે થોડાક આગળ આવીએ. હવે વાત કરવાની છે અલગ કલા વિશે. અને આ કલાનું જે નામ છે, બરોબર, તો આ કલાને આપણે કહીશું કાષ્ઠ કલા. કાષ્ઠ કલા, બરોબર. હવે જો પહેલી વસ્તુ આપણને ખબર હોય છે કાષ્ઠ એટલે શું, હું લખી નાખું છું. કાષ્ઠ એટલે લાકડું. કાષ્ઠ એટલે શું થાય, તો કે લાકડું, વનસ્પતિનું લાકડું, ઝાડવાનું લાકડું, બરોબર. ઘણાને એમ થાય કે લાકડું એ શું નવીન છે, તો કાષ્ઠ એટલે શું થાય, એને લાકડું કહેવાય. હવે તમે સમજી ગયા કે કાષ્ઠ કલા, તો કાષ્ઠ કલા એટલે ભાઈ લાકડાનો જ ઉપયોગ હોય. અહીંયા કેમ ધાતુ વિશે થયું, તો ધાતુમાંથી શું ચીજ વસ્તુ બને. એવી જ રીતે અહીંયા કાષ્ઠ કલા વિશે વિચારો. તમે લાકડાની અવનવી વસ્તુ આપણા રસોડાની અંદર પણ જોવો છો, આપણા ઘરની અંદર પણ જોવો છો. દુનિયાની અંદર ગમે સ્થળે જાઓ ને ક્યાંક ને ક્યાંક કોઈ લાકડાની વસ્તુ આપણે જોઈ છે. એ કલા પ્રાચીન ભારતની જ એક કલા છે, બરોબર. તો એના વિશે આપણે ખાલી 2-3 પોઈન્ટ જે છે જોઈએ આપણે. તો પ્રાચીન સમયથી માનવનો સંબંધ વનરાજી અને વનસ્પતિ સાથે રહ્યો છે. આવું આપણે અંદર સામાજિક જ્ઞાનમાં લખેલું છે. શરૂઆતમાં લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો. જો સમજો હવે કે પ્રાચીન સમયથી જ માણસનો જે છે સંબંધ વનરાજી અને વનસ્પતિ સાથે રહ્યો. તો શરૂઆતનો જે માનવ હતો એના માટે લાકડું એક બળતણ તરીકેથી જોતો, પણ સમય જતા માનવોની બુદ્ધિની અંદર વિકાસ થયો, માનવની અલગ અલગ જરૂરિયાતો વધી, અને એ જરૂરિયાતના પરિણામે અથવા તો એ જરૂરિયાત પૂરી કરવા માટે નવા વિકલ્પો શોધવા પડ્યા. હવે જે નવા વિકલ્પો શોધ્યા એની અંદર એને ખ્યાલ આવ્યો કે જે ધાતુનો ઉપયોગ આપણે અલગ અલગ વસ્તુ બનાવવા માટે કરીએ છીએ, એમ લાકડાનો પણ આવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ, બરોબર. તો પ્રારંભની અંદર તો એને બળતણ તરીકે જ ઉપયોગ કર્યો, પણ પછીથી શું થયું જો, ત્યારબાદ લાકડાના ભવનો, મહેલો,
એવી જ રીતે મકાનો બનાવવામાં લાકડાનો ઉપયોગ કર્યો. તો આ વસ્તુ થઈ ગઈ. બરાબર. તો લાકડાના ભવનો, મહેલો અને મકાનો જે છે એ બનાવવામાં માણસે છે વિકાસ કર્યો અને એમાંથી અવનવી ચીજ વસ્તુ બનાવવા માંડ્યા. ખાલી એટલામાં પૂરું નથી થઈ જતું. જો લાકડામાંથી એટલી જ વસ્તુ બને છે એવું નહીં, આ સિવાય ઘણી બધી ચીજ વસ્તુઓ બને છે. જો આપણે લખીએ આ સિવાય સિંહાસન, બારીઓ, બારણા, બરાબર, સિંહાસન, બારીઓ, બારણા, અટારી, થાંભલીઓ, પછી એવી જ રીતે સોગઠા. આ રમતના પાસા આવે. રમત રમતી વખતે જે સોગઠા રમવાના હોય એવા આવા ગોળ ગોળ હોય તેને સોગઠા કહેવાય. તો સોગઠા, થાંભલીઓ. એવી જ રીતે બાળકો માટેના રમકડા, એવી જ રીતે હિંચકા, ફર્નિચર. તો આમાં તમે ઘણી બધી વસ્તુઓ લખી શકો. બરાબર. મેં અહીંયા એના ઉદાહરણ રૂપે અમુક વસ્તુઓ આપણને જે આપી છે એ વસ્તુઓ મેં લખી નાખી. અટારી છે, ગોખ છે, બારણા છે, થાંભલીઓ છે, સોગઠા છે, બાળકો માટેના રમકડા, એ બધી ચીજ વસ્તુઓ મેં અહીંયા લખી નાખી. બરોબર. તો જો કે કાસ્ટ એટલે શું થાય તો કે લાકડા તરીકે ઓળખવામાં આવે અને પ્રાચીન સમયથી તે માનવનો સંબંધ વનરાજીને વનસ્પતિ સાથે રહ્યો. શરૂઆતમાં કાસ્ટ એટલે કે લાકડાનો ઉપયોગ બળતણ તરીકે રહ્યો અને ત્યારબાદ માનવે વિકાસ કરતા પરિસ્થિતિ બદલાણી, એનો બુદ્ધિનો વિકાસ થયો, જરૂરિયાતો વધી અને પરિણામે જે છે લાકડામાંથી ભવનો, મહેલો, મકાનો બનાવવામાં આવ્યા. ત્યારબાદ એટલાથી પૂરું ન થયું તો રાજાને બેસવા માટેના સિંહાસનો, બારી, બારણા. અત્યારે જે ઘરમાં રાચરચીલું જોવો છો લાકડાનું, એ જ વસ્તુ તમારામાં લખવાની. થાંભલી, સોગઠા, બાળકો માટેના રમકડા, હિંચકા, ફર્નિચર વગેરે. બરાબર. પણ હવે અહીંથી એક પ્રશ્ન પૂછાય જે ખાસ યાદ રાખવા જેવો છે. બરાબર. તો ગુજરાતમાં, જો ગુજરાતનું આવે એટલે ખાસ યાદ રાખવાનું, ગુજરાતમાં સંખેડા, આ સ્થળનું નામ છે જે છોટા ઉદેપુરમાં આવેલું છે. જિલ્લાનું નામ છે છોટા ઉદેપુર. બરાબર. ગુજરાત રાજ્યના પૂર્વ બાજુ આવેલો છે. ગુજરાતમાં પૂર્વ બાજુ આવેલો છે. તો ગુજરાતમાં સંખેડા પ્રશ્ન પૂછાશે. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા વખણાય છે. તો બે વસ્તુ યાદ રાખો. સંખેડા છે એ તમારે સ્થળનું નામ છે, મેં કીધું છોટા ઉદેપુરમાં આવેલું છે. અને ફર્નિચર અને લાકડા, બરાબર, લાકડાના હિંચકા. હિંચકા પાછા બે થઈ જાય. દોરડાનો હિંચકો બને, પછી કોઈ ધાતુનો હિંચકો બને અને લાકડાનો પણ હિંચકો બને. બરાબર. તો અહીંયા ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા છે ખૂબ જાણીતું છે અને છોટા ઉદેપુરની અંદર આવેલું છે. એવી જ રીતે હજી એક પ્રશ્ન છે. એવી જ રીતે મોસ્ટ આઈએમપી ઈડરના રમકડા પ્રખ્યાત છે. ખાસ યાદ રાખજો. તો ઈડરના રમકડા છે ઈ પ્રખ્યાત છે. તો જો અહીંયા ધ્યાન રાખો, ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા અને ઈડરના રમકડા. તો ઈડર જે છે એ આવશે સાબરકાંઠા. બરાબર. એવી જ રીતે સંખેડા અહીંયા હું લખી દઉં છું છોટા ઉદેપુર. બરાબર. ઉદયપુર અથવા ઉદયપુર, છોટા ઉદયપુર, સંખેડાનું ફર્નિચર. તો આ થઈ ગઈ કાષ્ઠ કલા. તો કાષ્ઠ કલા વિશે આપણને આટલી ખબર હોવી જોઈએ. હવે બે વિશે જુઓ ફરી વખત અહીં ધ્યાન રાખો કે ધાતુ વિદ્યા પ્રાચીન ભારતની વિદ્યા છે, એમાં કોઈ શક નથી. પાષાણ પછી ધાતુ વિદ્યાનો વધારે વિકાસ થયો અને ધાતુમાંથી અલગ અલગ ચીજ વસ્તુ બનાવવામાં આવી. હવે પ્રાચીન ભારતની છે એની સાબિતી હું તો કે ભાઈ લોથલના કારીગરોએ એ સમયે વળાંકવાળી કરવત બનાવતા, સોય બનાવતા, આરા બનાવતા, દાતરડી વગેરે ચીજ વસ્તુઓમાં તાંબા અને કાંસાનો ઉપયોગ કરેલા આપણને અવશેષો મળ્યા છે. બરોબર. એવી જ રીતે આ સિવાય ધાતુની મૂર્તિ, અસ્ત્રો શસ્ત્રો, વાસણો વગેરે બનાવવામાં આવતા અને યુદ્ધમાં વપરાતા અસ્ત્રો શસ્ત્રોનો પણ ઉપયોગ થતો.
આ સિવાય સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુમાંથી ઘરેણાં પણ બનાવવામાં આવતા. તો આ વાત થઈ ધાતુ કામની. કાસ્ટ કલામાં તો ખાસ યાદ રાખો કે કાસ્ટ એટલે શું થાય? લાકડું. આટલી વસ્તુની ખબર હોય એટલે તમને જવાબ આવડે ને આવડે જ તે, બરોબર. તો અહીંયા લાકડું તો પ્રાચીન સમયથી જ માનવનો સંબંધ વનરાજી સાથે રહ્યો. શરૂઆતમાં લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કર્યો અને સમય જતા જે છે એ અલગ અલગ ઉપયોગો કર્યા. હવે એને રિપીટ નથી કરતો, પણ ખાસ યાદ રાખો સંખેડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા અને ઈડરના રમકડા, બરોબર. તો આ 2-3 વસ્તુ આની અંદર મોસ્ટ. હવે જે અભ્યાસ કરવાના છે આપણી વિશેષ મહત્વની કલા છે એ છે જડતર કલા. તો જડતર એટલે જડી દેવું. હવે કોઈ હીરો હોય કે કોઈ સોનાનો દાગીનો છે તો એની અંદર છે હીરો બેસાડવો હોય કે કોઈ પણ બીજા અન્ય રત્નો બેસાડવા હોય તો એના પેલ પાડવા પડે. હવે પેલ એટલે શું થાય? તો કે ખાંચો પાડવો પડે. હવે ઈ ગળામાં પહેરવાનો હાર હોય તો હીરો નીકળી ન જાય એટલા માટે એને ખાંચો પાડવો પડે. ઈ ખાંચામાં એને બેસાડવો પડે, બરોબર. તો ઈ જે બેસાડવાની કલા છે એને શું કહેવાય? જડતર કલા, બરોબર. તો આની વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે ધાતુ, જો અહીં લખું છું અર્થ, બરોબર. તો અર્થની અંદર તમારે એટલું યાદ રાખવાનું, ધાતુ અને અલંકારોમાં, ધાતુ અને અલંકારોમાં કિંમતી. જો હવે કિંમતી હોય ને એને તે જડવાનું હોય, બરોબર. જે કિંમતી હોય એટલે કે ધાતુ અને અલંકારોમાં કિંમતી રત્નો જડવાની કળાને જડતર કલા કહે છે. તો આ પેલો આપણો ટોપિક થઈ ગયો. તો એનો જે છે આની વ્યાખ્યા થઈ ગઈ કે ધાતુ અને અલંકારોમાં કિંમતી રત્નો જડવાની કળાને શું કહે છે? જડતર કલા કહે છે. હવે ઈ સમયની અંદર શું હતું? તો કે ભાઈ રાજા મહારાજાઓ છે, એવી જ રીતે શ્રીમંતો છે, એવી જ રીતે અમુક અમીર ઉમરાઓ છે. એ પોતાના વસ્ત્રોની અંદર, પોતાના મુગટની અંદર, પોતાના સિંહાસનોની અંદર અમુક કિંમતી જે રત્નો છે, જેમ કે મેં વાત કરી હતી હીરા છે, પન્ના છે, પોખરાજ છે, બરોબર. તો આવા જે કિંમતી રત્નો છે એવી જ રીતે ભારતમાંથી મળેલા તે 2 મહત્વના હીરા, તો ગ્રેટ મુગલ અને કોહિનૂર. તો આ 2 હીરાઓ જે છે એના વિશે પણ આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી. તો એને કોઈ મુગટની અંદર કે સિંહાસનની અંદર જડવાની જે પ્રક્રિયા છે ને એને તે શું કહેવાય? જડતર કલા. જડવું એટલે ફરી વખત કીધું કે એની અંદર બેસાડવું, બરોબર. ચાલો, તો આ જડતર કલા કહે છે. તો હવે જો આનો ઉપયોગ શું થતો? તો કે ભાઈ ભારતના સમ્રાટો, પછી અમીર ઉમરાઓ, પછી શ્રીમંતો. આની અંદર ઘણું બધું આવે, શ્રીમંતો આવે, શ્રેષ્ઠીઓ આવે, બરોબર. પણ આમાં ટૂંકમાં આટલું જ કે વગેરે વર્ગના લોકો પોતાના અલંકારોમાં હીરા, મોતી અને માણેક જેવા કિંમતી રત્નો, બરાબર, વગેરે જેવા જે છે એ કિંમતી રત્નો બરાબર પોતાના અલંકારો જેમ કે શેમાં જડાવતા, બરાબર. તો પોતાના અલંકારો જેમ કે, તો એની અંદર આપણે કહીશું બાજુબંધ, એવી જ રીતે આવે કંડા, બરાબર. હવે બાજુબંધ છે મેં ગઈકાલે જ કીધું હતું ગયા લેક્ચરમાં કે અહીંયા પહેરવામાં આવે એને શું કહેવાય? બાજુબંધ તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો કંડા, એવી જ રીતે મુગટની અંદર પણ આપણે એવી જડતર કલા કરી શકીએ. એવી જ રીતે દામણી, બરાબર. એવી જ રીતે વીટી, બરાબર. એવી જ રીતે નથણી, એવી જ રીતે કાનમાં પહેરવાના કાપ, બરાબર, વગેરેમાં જડીને ધારણ કરતા,
બરોબર, તો આ જડતર કલા વિશે એટલું જ આપણે યાદ રાખવાનું છે કે ધાતુ અને અલંકારોમાં કિંમતી રત્નો જડવાની કળાને આપણે શું કહીશું તો કે જડતર કલા કહે છે. તો ભારતના સમ્રાટો છે, અમીર ઉમરાવો, શ્રીમંતો વગેરે વર્ગના લોકો છે એ પોતાના અલંકારોમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નો પોતાના અલંકારો જેમ કે કયા કયા તો કે બાજુબંધ, કંડા, મુંગટ. બાજુબંધ અહીંયા પહેરાય, કડું અહીંયા પહેરાય, પછી દામણી, પછી વીંટી અહીંયા આંગળીની અંદર, પછી નથડી નાકની અંદર, પછી એવી જ રીતે કાપ કાનની અંદર વગેરે જડીને ધારણ કરતા. કાપ બહુ મોટા આવે, મોટી સાઈઝના આવે ને નાની સાઈઝના આવે, ઘણા એ ન જોયા હોય. મોટા ભાગના વિદ્યાર્થીઓને એના વિશે ખ્યાલ હોતો નથી, પણ ગામડાના જો વિદ્યાર્થીઓ તો તરત એને આઈડિયા આવે કે કાપ શું કહેવાય, પછી દામણી કોને કહેવાય. બરાબર, ચાલો. તો વગેરેની અંદર જડીને ધારણ કરતા હતા, એને શું કહેવાય તો કે જડતર કલા છે આપણી. બરાબર, ચાલો. હવે એની પછીનો એક મહત્વનો મુદ્દો આપણે લેવાનો, સ્ક્રીનશોટ પાડવો એ પાડી લેજો. ચાલો હવે આગળ આવીએ. હવે આ વાત કરી આપણે જડતર કલાની. હવે એવો જ તે મહત્વનો મુદ્દો છે એ છે અકીક કામ. તો ખાસ યાદ રાખજો કે અકીક કામ તમને વિશેષ પૂછાય છે, આની વ્યાખ્યા પણ વિશેષ પૂછાય છે, આપણને ખબર હોવી જોઈએ. ચાલો એની અંદર ચર્ચા ન કરતા પહેલા એની વ્યાખ્યા જ આપણે લખીએ. તો પહેલા હંમેશા યાદ રાખો એનો અર્થ. બરાબર, તો એના અર્થની અંદર આપણે ખાસ એટલું યાદ રાખવાનું, ખાસ કરીને સિલિકા મિશ્રિત. જો સિલિકા એટલે થાય રેતી, બરાબર, સિલિકા મિશ્રિત. જોજો ખાસ કરીને સિલિકા મિશ્રિત. જો આ પહેલો શબ્દ થઈ ગયો સિલિકા મિશ્રિત, ભૂરા કે સફેદ રંગના. બરાબર, એ બે રંગ ગમે એ રંગ હોઈ શકે, પણ વિશેષ આ રંગ હોય કે ભૂરા કે સફેદ રંગના. તો એની માટે અહીં અંગ્રેજી શબ્દ વાપરેલો છે કેલ્સી. બરાબર, જો યાદ રાખજો કેલ્સીડોનિક. બરાબર, તો ફરી વખત કે ખાસ કરીને સિલિકા મિશ્રિત, ભૂરા કે સફેદ રંગના, અથવા તો એને આપણે કહીશું કેલ્સીડોનિક પથ્થરને અકીક કહે છે. આ એક પ્રકારનો શું થઈ ગયો, પથ્થર જ થઈ ગયો. બરાબર, તો ખાસ કરીને ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર એટલે અકીક. બરાબર, તો આ અકીક છે અને ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશોમાંથી જ મળી આવે છે. બધી ઠેકાણે આ પદાર્થ કેલ્સીડોનિક પદાર્થ છે મળતો નથી. તો અકીક એટલે શું તો કે ભાઈ એક પ્રકારનો પથ્થર કેવા રંગનો આવે તો ખાસ યાદ રાખો આ પથ્થર ભૂરા કે સફેદ રંગનો છે ઈ હોય છે. બરાબર, તો હવે બીજી વસ્તુ અહીંથી યાદ રાખજો, ખાસ આપણને ખબર હોવી જોઈએ. ગુજરાતની અંદર સુરત અને રાણપુર માંથી આવા પથ્થરો મળી આવે છે. બરાબર,
તો આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. ક્યાં ઠેકાણે કીધું? એક સુરત અને એક રાણપુર. અને અહીંયા ગુજરાતનું છે એટલે વિશેષ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. ચાલો હવે એની પછી આપણે આગળ આવીએ. તો આ જે છે કિંમતી પથ્થર છે. હવે કિંમતી શબ્દ લાગે એટલે એને ગળામાં પહેરવાનો જ હોય, એમાંથી અવનવા દાગીના ઉપર એને જડવાનો જ હોય. બરોબર. તો એ બાબત અહીંયા આપણે ખબર જ હોવી જોઈએ. તો અહીંયા ધ્યાન રાખજો. હકીકના પથ્થરોને જડવા માટે ખંભાત ક્યાં આવશે? તો કે આણંદ જિલ્લાની અંદર ખંભાત મોકલવામાં આવતા. બરોબર. ત્યાં તેના કારીગરો તેમાં પહેલ પાડીને વિવિધ અલંકારોમાં જડતા અથવા તેની માળા કે મણકા તૈયાર કરતા. તો આ જે છે એના વિશેની ચર્ચા થઈ. હવે જો આના અમુક શબ્દો જે છે એવા નથી સમજાયા. પહેલો શબ્દ જો અહીંયા પહેલ શબ્દ આવ્યો, પહેલ પાડવું. હવે પહેલ પાડવું એટલે શું? દાખલા તરીકે મેં હમણાં જ કીધું કે કોઈ નાનું અમથું હાથમાં પહેરવાની વીંટી છે કે હાર છે અથવા તો નાકનો દાણો છે, બરોબર, કે બુટિયા છે, તો એની અંદર જો તમે માની લો કે સાચા હીરા બેસાડવા હોય તો એ જ માપનું એની અંદર પેલ પાડવો પડે, જેથી કરીને એ જ માપની વસ્તુ એમાં બેહી જાય, બરોબર, અને કડક થઈ જાય, એટલે જેથી કરીને ઘસાવાથી કે ધોવાવાથી છે એમાંથી નીકળી જાય કે ખરી જાય નહીં, એટલે કે પડી જાય નહીં, એટલા માટે એને પેલ પાડવા પડે. એટલે અહીંયા શું થાતું જો તો ગુજરાતમાં સુરત અને રાણપુર, બરોબર, સુરત અને રાણપુરમાંથી આવા પથ્થરો મળી આવતા. આપણને પહેલા જ કીધું ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી જ મળે છે, બરોબર. તો એ હકીકના પથ્થરો અહીંથી મળે, પછી પથ્થરોને જડવા માટે ક્યાં મોકલવામાં આવતા? આ સવાલ પૂછાશે. તો એને જડવા માટે ક્યાં મોકલવામાં આવતા? ખંભાત મોકલવામાં આવતા, બરોબર, ખાસ યાદ રાખજો. આણંદ તો જિલ્લાનું નામ છે, એને મોકલવામાં આવતા અને ત્યાં તેના કારીગરો એમાં શું પાડતા? પહેલ પાડતા અને એમાં વિવિધ અલંકારોમાં જડતા અથવા એની માળા કે મણકા છે એ તૈયાર કરતા, બરોબર. એટલું રાખીએ છીએ આપણે. હકીકામ વિશે આપણે સમજ્યા, બરોબર. હવે એના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આપણે આગળ ચાલશું અને તમે લેક્ચરને નિહાળતા રહેજો અને પૂરો લેક્ચર જોવાનો પ્રયત્ન કરજો. આભાર.